નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 7 ની અંદર આઈડિયલમાં ઇંગ્લિશ ગ્રામરમાં યુનિટ નંબર 4 ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું આપણે એક્ટિવિટીનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો દરેક વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે વિડીયોને તમે લાઈક આપવાનું ભૂલશો નહીં। તેમજ વિડીયોના અંતમાં તમે અવશ્ય કોમેન્ટમાં અમને તમારા મંતવ્ય જણાવો, જેથી અમને મોટિવેશન મળતા રહે, નવા વિડીયો લેક્ચર અમે બનાવતા રહીએ। તો આજના આપણે લેક્ચર ની અંદર સોલ્યુશન માં આપણે આગળ વધીએ। એમાં સૌપ્રથમ આપણે ચાલુ વર્તમાન કાળનું રૂપ મૂકીને આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાનું છે। એમાં પહેલું આવશે ધ બોય બ્લેન્ક ઇન ધ રિવર, બરાબર। તો તમને કાઉન્સમાં આપેલું છે બાથ, તો એનો જવાબ આવશે ઇઝ બાથિંગ, અને તમને દેખાય છે ઇઝ બાથિંગ। એના પછી બીજું છે મિસ્ટર પટેલ એન્ડ મિસ્ટર શાહ, ટોક ની જગ્યાએ આવશે આર ટોકિંગ ટુ ઈચ અધર। એના પછી બીજું આવશે ઇઝ રાધા લુકિંગ ફોર હર ફ્રેન્ડ। એના પછી ધ પેન્ટર ઇઝ નોટ પેઇન્ટિંગ ધ પિક્ચર। એના પછી પાંચમામાં આવશે ઇઝ ધ પ્લેયર કિકિંગ ધ બોલ। એના પછી છઠ્ઠામાં છે આઈ એમ સેલિંગ ધ ટોયસ। સાતમામાં આવશે હી ઇઝ નોટ પોલિશિંગ હિઝ શૂઝ। એના પછી આઠમામાં ધ ચીફ ઇઝ મેકિંગ ટેસ્ટી ફૂડ। નવમું છે ધ વોચમેન ઇઝ નોટ ઓપનિંગ ધ ગેટ। દસમામાં છે ઇઝ સી પ્લેઇંગ કેરમ વિથ હર બ્રધર। નેક્સ્ટ છે હવે આપણે ઉદાહરણ તમને આપેલા છે, તે આધારે તમારે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાક્યને નકારમાં ફેરવવાનો છે। આના પછી તો તમને ઇન્ટરેસ્ટિંગ ની જગ્યાએ આપણે બોરિંગ શબ્દનો ઉપયોગ કરીને વાક્યને આપણે બનાવવાનું છે નકારમાં। તો આઈ એમ નોટ રીડિંગ અ બોરિંગ બુક। નેક્સ્ટ સેકન્ડ નંબર ની અંદર આપણે જોઈએ તો બીજું છે વી આર ડિસાઇડિંગ ધ પ્લેસ ફોર હોલિડે। તો વી ની જગ્યાએ તમારે ધે ઉપયોગ કરીને નકારમાં ફેરવવાનો છે। ધે આર નોટ ડિસાઇડિંગ ધ પ્લેસ ફોર હોલિડે। ચલો માઉન્ટેન ની જગ્યાએ આપણે ટ્રી લખવાનું છે, સી ઇઝ ક્લાઇમ્બિંગ ધ ટ્રી। એના પછી રાહુલ ની જગ્યાએ અર્જુન લખવાનું છે, અર્જુન ઇઝ નોટ પ્લગિંગ ધ ફાર્મ। એના પછી છે કેટ ની જગ્યાએ ડોગ શબ્દ ઉપયોગ કરવાનો છે, આસુ ઇઝ નોટ વરિંગ અબાઉટ ધ પેટ ડોગ। ચલો એના પછી છે મફલર ની જગ્યાએ આપણે કેપ શબ્દ ઉપયોગ કરવાનો છે, ગ્રાન્ડમા ઇઝ knitting અ કેપ। એના પછી છે એની જગ્યાએ આપણે વી શબ્દનો ઉપયોગ કરવાનો છે, વી આર નોટ રીચિંગ ધ સ્ટેશન। એના પછી છે બર્ડ ની જગ્યાએ તમારે એરોપ્લેન શબ્દનો ઉપયોગ કરવાનો છે, ધ એરોપ્લેન્સ આર નોટ ફ્લાઇંગ ઇન ધ સ્કાય। એના પછી ધ ચિલ્ડ્રન આર ટેકિંગ કેર ઓફ ધ એન્વાયરમેન્ટ। તો ટેકિંગ કેર ની જગ્યાએ હાર્મિંગ લખીએ તો ચિલ્ડ્રન્સ આર નોટ હાર્મિંગ ધ એન્વાયરમેન્ટ। એના પછી ધ ડાન્સર ની જગ્યાએ એક્ટર લખીને શબ્દ આપણે ઉપયોગ કરવાનો છે નકારમાં, ધ એક્ટર્સ આર નોટ પરફોર્મિંગ ધ ડાન્સ। નેક્સ્ટ છે નીચે આપેલા શબ્દોને આપણે ઉલટ પ્રશ્નમાં ફેરવવાના છે, અને પછી તેનો યસ અને નો સ્વરૂપમાં તમને જે આપેલા કૌંસ તે પ્રમાણે તમારે જવાબ લખવાનો છે। પહેલાનો જવાબ આપણે યસ સ્વરૂપમાં લખીએ, પહેલા આપણે પ્રશ્નાર્થમાં લખીએ તો ઇઝ અંજલિ કરેક્ટિંગ હર મિસ્ટેક। તો જવાબ આવશે યસ સી ઇઝ। એના પછી બીજું છે સી ઇઝ લિવિંગ ફોર ગોવા। તો એનો જવાબ આવશે ઇઝ સી લિવિંગ ફોર ગોવા, અને એનો નકારમાં આપણે લખ્યો નો સી ઇઝન્ટ। ત્રીજું છે આર યુ નોટ ટોકિંગ ટુ ધેમ। એનો હકારમાં જવાબ લખેલો છે યસ વી આર। પ્રશ્નાર્થ વાક્ય ચોથું બોલે તો ઇઝ હી વર્કિંગ ઓન હિઝ સાયન્સ પ્રોજેક્ટ। એનો નકારમાં જવાબ લખેલો છે નો હી ઇઝન્ટ। પાંચમું છે અદિતિ ઇઝ હેલ્પિંગ હર ફ્રેન્ડ। આપણે એનો પ્રશ્નાર્થ લખીએ ઇઝ અદિતિ હેલ્પિંગ હર ફ્રેન્ડ। એનો હકારમાં યસ સી ઇઝ। એના પછી છઠ્ઠું છે આર ધ પ્લેયર ગેટિંગ રેડી ફોર ધ મેચ। એનું નકારમાં બનશે નો ધે આરન્ટ। છઠ્ઠામાં આવશે આર યુ ગિવિંગ ધ ટેસ્ટ। એનો હકારમાં બનશે યસ આઈ એમ। નેક્સ્ટ છે આર ધ ચિલ્ડ્રન્સ હેવિંગ ડિનર। તો એનો નકારમાં બનશે નો ધે આરન્ટ। નેક્સ્ટ હવે યુનિટ નંબર 5 ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આપણે જોવાનો છે। તો
તેના સોલ્યુશન તરફ આપણે આગળ વધીએ. સૌપ્રથમ આપણે એની ખાલી જગ્યા આપણે પૂર્ણ કરીએ. નીચે આપેલી જગ્યાઓમાં કોષમાંથી ક્રિયાપદનો ઉપયોગ કરી ચાલુ ભૂતકાળનું રૂપ આપણે મૂકવાનું છે. પહેલામાં આવશે વોઝ રાગિની બાઇંગ એની ફ્રૂટ. બીજામાં છે હું વોઝ સ્વિમિંગ ઇન ધ રિવર. ત્રીજામાં આવશે ધ ફોક્સ વોઝ લુકિંગ એટ ધ ગ્રેપ્સ. ચોથામાં આવશે વેર ધ ફાર્મ્સ વર્કિંગ ઇન ધ ફાર્મ. પાંચમામાં છે વોઝ સી બેકિંગ ધ બિસ્કુટ. એના પછી છઠ્ઠામાં છે આઈ વોઝ નોટ શટિંગ ધ વિન્ડો. સાતમામાં આવશે વોઝ સાઇલ કટિંગ ધ વુડ. આઠમામાં આવશે ધે વેર નોટ ઓપનિંગ ધ ન્યૂ પેજ. નવમામાં આવશે વેર વી વેર સિટિંગ અંડર ધ ટ્રી. દસમામાં આવશે વી વેર નોટ ટોકિંગ ઇન ધ ક્લાસ. રેખાંકિત શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય નકારમાં ફેરવવાનું છે. તો અંજનાની જગ્યાએ આપણે આઈ શબ્દનો ઉપયોગ કરશું. આઈ વોઝ નોટ ટોકિંગ ઓન અ ફોન. બીજું વાક્ય તમને આપેલું છે દીપા વોઝ ફેચિંગ અ બાસ્કેટ ઓફ વોટર. વોટરની જગ્યાએ તમારે મિલ્ક શબ્દનો ઉપયોગ કરવાનો છે. દીપા વોઝ નોટ ફેચિંગ અ બાસ્કેટ ઓફ મિલ્ક. એના પછી બીજું છે ફ્રોગની જગ્યાએ હોર્સ લખવાનું છે. ધ હોર્સ વોઝન્ટ જમ્પિંગ. ચલો ચોથું છે ડેઝી વોઝ મેકિંગ ધ કાઉ. કાઉની જગ્યાએ તમારે ગોટ લખવાનું છે. તો ડેઝી વોઝન્ટ મિલ્કિંગ ધ ગોટ. એના પછી છે સી વોઝ ડેકોરેટિંગ અ વાસ હાઉસ આપણે લખવાનું છે. સી વોઝન્ટ ડેકોરેટિંગ ધ હાઉસ. પઝલની જગ્યાએ સમ લખવાનું છે. ધ સ્ટુડન્ટ્સ વેરન્ટ સોલ્વિંગ અ સમ. નોટની જગ્યાએ તમારે એસે નો શબ્દ ઉપયોગ કરવાનો છે. ધ ચિલ્ડ્રન્સ વેરન્ટ રાઇટિંગ અન એસે. એના પછી છે રેસ્ટિંગની જગ્યાએ તમારે વર્ક લખવાના છે. ધ વર્કર્સ વેર વર્કિંગ અંડર ધ ટ્રી. નવમું છે ધ સાયબલિંગ લખવાનું છે. ધ સાયબલિંગ વેરન્ટ લિસનિંગ ટુ ધ મ્યુઝિક. એના પછી કેકની જગ્યાએ આપણે ચોકલેટ લખવાનું છે. આઈ વોઝન્ટ ઇટિંગ ધ ચોકલેટ. તો નીચેના વાક્યને આપણે હવે ઉડે પ્રશ્ન બનાવવાનો છે. યસ નો ની અંદર તમારે જવાબ લખવાના છે. એમાં પેલું છે an eagle was flying in the sky. અને નો સ્વરૂપમાં લખવાનું છે was an eagle flying in the sky. અને એનો જવાબ બનશે no it wasn't. બીજું છે were they coming to word you. તેનો હકારમાં બનશે yes they were. બીજું બનશે was the honeybee buzzing over the flower. એનો નકારમાં બનશે no it wasn't. ચોથું છે were the boys diving into the well. એનો હકારમાં બનશે yes they were. પાંચમું છે was the baby આવશે baby crying for the toys. પ્રશ્નાર્થ વાક્ય લખ્યું. એનો જવાબ બનશે no it wasn't. છઠ્ઠાનું પ્રશ્નાર્થ વાક્ય was the old man asking for the help. એનો હકારમાં લખીએ આપણે yes he was. સાતમું છે was Anil washing the car. એનું નકારમાં આવશે no he wasn't. આઠમું છે were the visitor entering the hall. એનો હકારમાં બનશે yes they were. તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણે યુનિટ નંબર 5 નું સોલ્યુશન. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે આના પછીના યુનિટ નંબર 6 નું સોલ્યુશન કરવાના છે. તો તેના માટે તમે સબસ્ક્રાઇબ કરી દો જેથી નેક્સ્ટ વિડિયો લેક્ચર તમને ટૂંક સમયમાં મળી જશે અને ભવિષ્યમાં પણ તમને નવા વિડિયો લેક્ચર તમને મળતા રહે. અને આ વિડિયોની લિંક તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારી સાથે અભ્યાસ કરતા ગ્રુપની અંદર અવશ્ય શેર કરો જેથી તેમને પણ વિડિયો લેક્ચર મળતા રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.